ચાલો તો નવા વર્ષની મસ્ત શરૂઆત થઈ ગઈ છે અને હું આવી ગઈ મારા મિશન પર. સૌથી પહેલાં લોટ બાંધ્યો અને પછી નાસ્તા માટે મારે આલુ પરોઠા બનાવવાના હતા એટલે એ બનાવ્યા. ત્યાં જ અતુલભાઈ આવી ગયા નાસ્તો કરવા, કેમ કે એને આજે વાડીએ જવાનું હતું. એટલે બંને બેનભાઈ નાસ્તો કરી રથ લઈ અને જતા રહ્યા વાડીએ. પછી હું નવા વર્ષનું કેલેન્ડર લાવી. ત્યાં જ નરેશ અને દિત્યા બંને પોતપોતાનો બર્થડે આવતા વર્ષે ક્યારે આવે છે એ જોવા લાગ્યા. પછી મેં એ કેલેન્ડર એની જગ્યા પર લગાવી દીધું. ત્યાં જ વાડીએથી ગાયોના ચારાનું ટ્રેક્ટર ભરાઈને આવી ગયું, જેને હવે આપણે આ ઢાળિયામાં ભરવાનું છે, જેથી આખું વર્ષ ચાલ્યા કરે. તો એ લોકો એનું કામ કરતા હતા અને મેં બધા માટે મસ્ત ઠંડુ ઠંડુ શરબત બનાવ્યું. ત્યારબાદ બપોરે જમવાનો ટાઈમ થતા બધા માટે મસ્ત ગરમા ગરમ જમવાનું બનાવ્યું અને પછી જમી અને વાડીનું બધું જ કામ પૂરું કરી તૈયાર થઈ અને બધા ગોઠવાઈ ગયા રથમાં, કેમ કે અમારે ભાઈબીજ જમવા અમારા બેનના ઘરે જવાનું છે. તો થોડીક જ વારમાં અમે બેનના ઘરે પહોંચી ગયા, બધાને મળ્યા અને પછી થોડી ઘણી રસોઈ બાકી હતી તો એમાં મદદ કરી. ત્યારબાદ જમવાનું બધું જ તૈયાર કર્યું, જેમાં છે કોકોનટ કરી, રોટલી, ગાર્લિક મશરૂમ, સુરતી ગોટાળો, સીતાફળ બાસુંદી, પાવ, એવું ઘણું બધું જમવાનું બનાવ્યું હતું. પછી બધા ભાઈઓને વારાફરતી ચાંદલા કરી અને બેસાડી દીધા જમવા અને બેનનું ઘર એના ભાઈઓ ત્યાં જ તો આખું ભરાઈ ગયું. પછી બેને ભાભીઓને પણ ચાંદલા કરી અને અમારો પણ વારો આવી ગયો જમવાનો. અને સાચે જ જમવાનું બહુ જ સ્વાદિષ્ટ બન્યું હતું. અને જમીને પછી બેનને બાય બાય કરી અને અમે આવી ગયા અમારા ઘરે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. મોર મિની બ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.